ભાવનગર મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ શહેરના ટોપ 3 નજીક દબાણ દૂર કરવા માટે પહોંચી હતી. અહીં દબાણ દૂર કરવા માટેની કાયદેસરની ફરજ ચાલુ હતી. તે દરમિયાન અહીં દબાણ કરતા એક ઈસમે મનપાના સ્ટાફની કામગીરી અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન મામલો ગરમાતા યુવકે મનપાના કર્મચારીઓ પર પથ્થરો ફેંકતા મનપાના કર્મચારીઓએ પોલીસને જાણ કરી હતી. ભરતનગર પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ સંભાળી હતી તેમજ હુમલાખોરને ઝડપી લઈ પોલીસ મથકે લઈ ગયા હતા. મનપાના એસ્ટેટ વિભાગના કર્મચારીના જણાવ્યા મુજબ હુમલાખોર કેફી પીણું પીધેલ હોય તેવું લાગી રહ્યું હતું. હાલ હુમલાખોર વિરુદ્ધ પોલીસ શું પગલાં ભરે છે તે જોવું રહ્યું. મારું નામ ગોહિલ ભૈપાલજી છે. દબાણ હટાવ સેલ ટીમ મહાનગરપાલિકા ભાવનગર. ટોપ 3 વિસ્તારમાં દબાણ હટાવવા માટે કામગીરી ચાલુ કરવામાં આવી હતી. શું છે વિગત, શું કહેશો? મહાનગરપાલિકાની દબાણ હટાવ સેલની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં દબાણ હટાવની કામગીરી ચાલતી હોય છે. વોર્ડ ઓફિસની બાજુમાં ફરિયાદ આવેલી, તેના અન્વયે અમે આજે સ્થળ ઉપર આવેલા અને સ્થળ તપાસ કરી અને અમને દબાણ જણાવ્યું હતું અને ન્યુસન્સ પણ હતું. 2 દિવસ પહેલાં આ જગ્યા ઉપર અમે સૂચના આપી અને જગ્યા ખાલી કરાવવા માટેની વિનંતી કરી હતી, પણ હજુ સુધી એ દબાણ હટાવ્યું ન હતું. અને આજે દબાણ હટાવ સેલની ટીમ જ્યારે દબાણ હટાવવા પહોંચી ત્યારે એક ઈસમ મેં કોઈ નશો કર્યો એવું લાગ્યું અને બીભત્સ વર્તન કરવાનું ચાલુ કર્યું હતું અને પથ્થર ઉપાડી અને ફેંકવાનું ચાલુ કર્યું હતું. અમે ત્વરિત ભરતનગર પોલીસ સ્ટેશનને જાણ કરી અને પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને તે ઈસમને હાલ પકડી અને લઈ ગઈ છે. અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા જે ફરિયાદ હતી એ ફરિયાદનો નિકાલ કરવા માટે દબાણ હટાવની કામગીરી અત્યારે ચાલુ છે.